સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ચોક બજાર વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ તેમજ શંકાસ્પદ માદક પદાર્થ મળીને કુલ વજન 53.590 ગ્રામના જથ્થા સાથે એક ઇસમને ઝડપી. તારીખ 10/1/2026ના રોજ ક્રાઇમ બ્રાન્ચ ઝોન 4ની ટીમને મળેલ હકીકત અને બાતમીના આધારે પ્લોટ નંબર 131B ત્રીજા માળે પ્રભુનગર 2 કુબેરનગર 1ની બાજુમાં કતારગામ દરવાજા પાસેથી આરોપી નિતેશ નાથાભાઈ ખંભાળિયાને ઝડપી પાડવામાં આવેલ છે. આરોપીના કબજામાંથી એમડી ડ્રગ્સ તેમજ શંકાસ્પદ માદક પદાર્થ મળીને કુલ વજન 53.590 ગ્રામ જથ્થા, જેની કિંમત ₹48,410ના મતાના મુદ્દામાલ સાથે આરોપીને પકડીને તેની પૂછપરછ કરતા તેમણે એમડી ડ્રગ્સ ખરીદીને છૂટક વેચાણ કરતો હોવાની કબૂલાત કરેલ છે. આરોપી પાસેથી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે શંકાસ્પદ માદક પદાર્થ મળીને કુલ વજન 53.590 ગ્રામ, ₹37,110નો મોબાઈલ ફોન નંગ 5,000નો રોકડા ₹6,100, ડિજિટલ કાર્ટો, પ્લાસ્ટિકની થેલી મળીને કુલ ₹48,410નો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી કરી.